બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે। ત્યારે આજે 13 એપ્રિલના રોજ ડીસા માર્કેટયાર્ડમાં એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, સુવા, વરિયાળી, તમાકુ જેવા પાકને લઈ ખેડૂતો વેચવા માટે આવ્યા હતા। ડીસા માર્કેટયાર્ડમાં આ તમામ જણસીની કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ। બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 2359 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1150 રૂપિયા બોલાયો હતો। તેમાં ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 2620 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 1064 રૂપિયા નોંધાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે ઘઉંની પણ 819 બોરીની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોનો ભાવ 672 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ 665 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 530 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 2550 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 1362 રૂપિયા બોલાયો હતો। તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરુની પણ 11 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 4275 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની પણ 62 બોરીની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોનો ભાવ 1205 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પણ 112 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 1365 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુની પણ 14862 બોરીની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોનો ભાવ 2751 રૂપિયાનો બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે 13 એપ્રિલના રોજ ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, સુવા, વરિયાળી, તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા। આ તમામ જણસીમાં ખૂબ જ સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી, પરંતુ આજે સૌથી વધુ પાકની આવક તમાકુની નોંધાઈ હતી।